હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય ગુજરાતી કેકારવની અંદર પાંચમું ચેપ્ટર ધોયો અને ખાધો જેના ભાગ 4 નું આપણે સરસ મજાની સરળ સમજૂતી જોવાના છીએ। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। બરાબર, વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો આગળના પ્રશ્નોની આપણે ચર્ચા કરીએ તો શું કહે છે, વાંચો અને પ્રશ્નોના જવાબ લખો। બરાબર, તો અમે દિવાળી વેકેશનમાં ગીર અભયારણ્ય જોવા માટે ગયા હતા। ગાઈડ માટે ખુલ્લી કારમાં અમે જંગલમાં નીકળ્યા ગાઈડ સાથે। પંખીઓનો કલસોર અને બીજા કેટલાક પહેલા ક્યારેય ન સાંભળ્યા હોય તેવા અવાજો સાંભળવાનો મોકો મળ્યો। એટલામાં અમારી ગાડીને બ્રેક લાગી। એક સિંહ કુટુંબ અમારાથી 30 ફૂટ દૂર બેઠું હતું। સિંહ, સિંહણ અને 3 બચ્ચા। ત્રણમાંથી એક બચ્ચાએ તો ભારે તમાશો કર્યો। દોડતું જઈ આંખો મીચી બેઠેલા સિંહના માથે ચડી ગયું। એ જોઈ મેં મારા પપ્પા સામે જોયું। અમે બંને હસી પડ્યા। બચ્ચાના આમ અચાનક આવવાથી સિંહ સફાળો જાગી ગયો પણ ખીજે ભરાયો નહીં। બાકીના બે સિંહ બાળપણ પિતા સાથે ગેલ કરવા લાગ્યા। રમત રમતમાં એક બચ્ચાએ બીજા બચ્ચાને ઝાપટ લગાવી। માર ખાધેલું બચ્ચું સામું મારવા ગયું પણ પહેલું બચ્ચું તેને થાપ આપીને છટકી ગયું। અમે સિંહ કુટુંબની મોજ જોતા રહ્યા। અમને ત્યાં લાંબો સમય જોઈ સિંહે ત્રાડ નાખી। ગાઈડે ગાડી રિવર્સમાં લીધી। જંગલના રાજાની ના મરજી જોઈ અમે પીછેહટ કરી। તો હવે પ્રશ્નો છે, પ્રવાસીઓને શાની તક મળી? તો પ્રવાસીઓને પંખીઓનો કલસોર અને બીજા કેટલાક પહેલા ક્યારેય ન સાંભળ્યા હોય તેવા અવાજો સાંભળવાની તક મળી। સિંહ કેમ અચાનક જાગી ગયો? તો સિંહના 3 બચ્ચામાંથી એક બચ્ચું સૂઈ ગયેલા સિંહના માથે ચડી ગયું। આમ બચ્ચાના ઓચિંતા આવવાથી સિંહ જાગી ગયો। કોણ કોને છેતરીને ભાગી ગયું? તો સિંહના માથા પર ચડી ગયા સિવાયના બાકીના 2 સિંહ બાળમાંથી પહેલું બચ્ચું બીજા માર ખાધેલા બચ્ચાને છેતરીને ભાગી ગયું। સિંહ કેમ ગુસ્સે ન થયો? તો સિંહ તેના બચ્ચાને વહાલ કરતો હતો, તેમની સાથે લાડથી ગેલ કરતો હતો, તેથી તે ગુસ્સે ન થયો। બધા જોવા ઊભા રહી જાય તેવો ખેલ કોણે કર્યો? તો બધા જોવા ઊભા રહી જાય તેવો ખેલ સિંહના 3 બચ્ચામાંથી એક બચ્ચાએ કર્યો। કોણે કોને બરાબર માર્યું? સિંહના માથે ચડી ગયા સિવાયના બાકીના 2 સિંહ બાળમાંથી પહેલા બચ્ચાએ બીજા બચ્ચાને બરાબર માર્યું। ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર અમારે આગળના બધા પાઠ જોવા હોય તો ક્યાંથી મળશે? બરાબર, તો વિદ્યાર્થી મિત્રો આ બધી વસ્તુ આપણે વૈદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને ડાઉનલોડ કરો, જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પીડીએફ, વિષય પ્રમાણેનું મટીરિયલ, પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ, પરીક્ષાના પેપરો, પ્રથમ પરીક્ષાના પેપરો તમારે જોતા હોય તો પણ મળી જશે। એકમ કસોટી, સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, આ બધું જ તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને ડાઉનલોડ કરો। ઓપન કરશો એટલે આ પેજ ખુલે, એમાં તમારા મોબાઈલ નંબર, સેન્ડ ઓટીપી કરશો એટલે સેન્ડ ઓટીપી કરશો એટલે 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સની અંદર વિદ્યાર્થી મિત્રો જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરની અંદર પેપરો, 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાય વિડીયો જોઈ શકો છો। આગળ પ્રશ્નમાં લઈએ, આ વાર્તા તમે સાંભળી છે તેમાં જે શબ્દો ખૂટે છે તે કૌંસમાંથી શોધીને લખો। વાક્ય મુજબ શબ્દમાં ફેરફાર કરી શકશો। ઊંટ અને શિયાળ શેરડી ખાવા ખેતરમાં ઘૂસ્યા, પછી શિયાળે તમાશો કર્યો। શું? કે મારે તો હવે ગીત ગાવું છે। ઊંટે ખૂબ સમજાવ્યું પણ શિયાળે તેની વાતમાંથી પીછેહટ કરી નહીં। તેની જીદ સામે ઊંટે નમતું જોખી કહ્યું, ભલે પણ ધીમે ધીમે ગાજે, બાકી તારા ગાવાના અવાજથી ખેડૂત જાગી જશે તો આપણને ઢીબી નાખશે। જેવું શિયાળે હુંકી હુંકી કરી ગાવાનું શરૂ કર્યું કે ખેડૂત સફાળો જાગી ગયો। પોતાની ડાંગ એટલે કે લાકડી લઈ અવાજ તરફ દોડ્યો। શિયાળ તો ચાલાક, તે તો ખેડૂતને થાપ આપીને ભાગી ગયું, પરંતુ ઊંટ ઝપટમાં આવી ગયું। બરાબર,
ઊંટ જે ઝપટમાં આવી ગયું. પોતાની શેરડીની દશા જોઈ તે ઊંટ પર એવો ખીજે ભરાયો કે ઊંટની પીઠ પર લાકડીથી જડી વરસાવી. આમ શેરડી ચાખવા ખેતરમાં ઘૂસેલા ઊંટને ખેડૂતે બરાબર મેથી પાક ચખાડ્યો. રેડી? આગળ. ત્યાર પછીનો પ્રશ્ન, જોડકા જોડો. રહેઠાણ: બખોલ ખાય ખાડો, દેખાવ પંજો વાળ ગરદન દાંત, કુટુંબ નર માદા બચ્ચું, સમય ઉનાળો વસંત શિયાળો શરદ, અને સ્વભાવ ક્રોધી ખૂંખાર ઝઘડા ખોર. ત્યાર પછી વાક્યનો અર્થ સમજીને કૌંસમાંથી યોગ્ય લાગતો શબ્દ બાજુમાં લખો. પહેલવાન નવા જન્મેલ બચ્ચાને સખત ધિક્કારતો હોય છે તો નફરત. પહેલવાન માર સહન કરવા પંજા વડે મોં ઢાંકી દે છે, બચાવ. ધાબળધીંગી કદાવર રીંછને બરાબરનો મેથી પાક આપે છે, સજા. ધાબળધીંગીની બીકે પહેલવાન પાણીમાં જ પડ્યો રહે છે, પીછેહટ. હવામાં ફેંકાયેલું રીંછડું બૂમાબૂમ કરીને માતાને બોલાવે છે, મદદ. અપરાધી બાપને ધાબળધીંગીએ જબરો ઢીબી નાખ્યો હતો, સજા. બચ્ચું મુશ્કેલીમાં રાડ પાડીને સહાય માંગતું હોય છે, મદદ. ધાબળધીંગી પાણીમાં છલાંગ લગાવીને બચ્ચાની રક્ષા કરે છે, બચાવ. પહેલવાન અપમાન ભૂલીને ખૂણામાં છુપાઈ ગયો, પીછેહટ. ત્યાર પછીનો પ્રશ્ન, કૌંસમાં આપેલી ક્રિયા દર્શાવતા શબ્દો લાગુ પડતા ખાનામાં લખવાના છે. બરાબર? તમાચા મારવા, બચાવ કરવો, ખરાબ નજર, ઢીબી નાખવું, ભેગા સૂવું, ટીપી નાખવું વગેરે. ચાલો. ધાબળધીંગીની બહાદુરી: મેથી પાક ચખાડવો, ઢીબી નાખવું, ટીપી નાખવું, જનુની પ્રહાર કરવો, ફટકો મારવો, જડી વરસાવી, તૂટી પડવું, પંજાથી ફટકારવું અને કૂદી પડવું. ધાબળધીંગીની સાવચેતી: બચાવ કરવો, ભેગા સૂવું, રહેઠાણ શોધવું, છૂપું રાખવું, આંટા મારવા, આઘું રાખવું. પહેલવાનની નફરત: ખરાબ નજર નાખવી, પાણીમાં ડુબાડવું, અધ્ધર ફેંકવું, રસ્તો રોકવો, ગુસ્સો કરવો, પકડી લેવું, ભારે પંજો મારવો. બચ્ચાની નિડરતા: તમાચા મારવા, હિંમતથી ફરવું, સાહસ બતાવવું, બેફિકર રહેવું. ત્યાર પછી આગળ વધીએ. ત્યાર પછી મિત્રો, ધાબળધીંગીનો માતૃપ્રેમ જણાય ત્યાં માતે માં લખવાનું, અને પહેલવાનનો ધિક્કાર સ્વભાવ જણાય ત્યાં અરે રે એવું લખવાનું. ચાલો. તેને પોતાના નવા જન્મેલા બચ્ચા સહેજ પણ ગમતા નહોતા, અરે રે. તે પાણીમાં કૂદીને બચ્ચાને બચાવે છે, માં તે માં. બચ્ચાની સાવચેતી માટે સલામત જગ્યા શોધી લે છે, માં તે માં. બચ્ચા પર વારંવાર ઘા કરવાના પ્રયત્નો કરે છે, અરે રે. દરેક હુમલાનો જોરદાર જવાબ આપીને બચ્ચાને બચાવી લે છે, માં તે માં. બચ્ચાની ચીસ સાંભળતા જ ગુસ્સે ભરાય છે અને તેને બરાબરનો ટીપી નાખે છે, માં તે માં. બચ્ચાની બોચી પકડીને પાણીમાં ઊંડું જબોળે છે, અરે રે રે. તે બચ્ચાના ઉછેરમાં મશગુલ રહે છે, માં તે માં. તે બખોલમાં જતા બચ્ચાને રોકવાની કોશિશ કરે છે, અરે રે. બચ્ચાઓ તરફ ખરાબ નજર નાખનારને સાવધાનીપૂર્વક દૂર રાખે છે, માં તે માં. ભારે પંજાનો ફટકો મારીને બચ્ચાને ઊંચે ફેંકી દે છે, અરે રે રે. ચલો, હવે પછીનો પ્રશ્ન, ઘટના ક્યારે બને છે તે દર્શાવવા ઋતુનું નામ લખો. ધાબળધીંગી બચ્ચાની કાળજી ઓછી કરે છે, શિયાળો. જમીનમાં ખાડા ખોદીને મોટે ભાગે આરામ કરે છે, શિયાળો. રીંછ કુટુંબ વચ્ચે મતભેદો ઓછા રહે છે, વસંત ઋતુ. ધાબળધીંગી બચ્ચા સાથે રહેવા જુદું સ્થળ શોધી લે છે, શરદ ઋતુ. પહેલવાન બચ્ચાનું ડોકું પાણીમાં ડુબાડી દે છે, ઉનાળો. રીંછડી બચ્ચાને પહેલવાનથી છુપી જગ્યાએ સંતાડે છે, વસંત ઋતુ. આગળ. ત્યાર પછીના પ્રશ્નોના ઉત્તર આપો. ધાબળધીંગી પહેલવાનને કેમ ફટકારે છે? તો પહેલવાન બચ્ચાને હવામાં અધ્ધર ઉડાડતા તે રાડારાડ કરી મૂકે છે અને પાણીમાં ડુબાડતા તે કારમી રાડ નાખે છે. આમ તે બચ્ચાને હેરાન કરતો હોવાથી ધાબળધીંગી પહેલવાનને ફટકારે છે. વાર્તામાં ધાબળધીંગીની કઈ બાબતો સારી લાગી, કેમ? તો વાર્તામાં ધાબળધીંગીના માતૃપ્રેમ, બહાદુરી અને સાવચેતી સારા લાગ્યા, કેમ કે ધાબળધીંગીના આ ગુણોના કારણે જ તેના બચ્ચા પહેલવાનની નફરતથી બચી શક્યા અને મોટા થઈ શક્યા. ધાબળધીંગી પોતાના બચ્ચાને શા માટે સાચવતી હતી? તો પહેલવાન બચ્ચા તરફ ત્રાંસી નજર નાખતો રહેતો. તે ઘણીવાર તો બચ્ચાને ભારે પંજા ફટકારવાની કોશિશ કરતો હતો. તેથી ધાબળધીંગી પોતાના બચ્ચાને સાચવતી હતી.
વાર્તામાં રીંછડીનું બચ્ચું પ્રત્યેનું વહાલ ક્યાં જોવા મળે છે? તો વાર્તામાં રીંછડી શિયાળામાં પોતાના બચ્ચાને પહેલવાનથી બચાવવા તેમના ભેગી જ ખાડામાં સૂઈ રહેતી રીંછડીના આ વર્તનમાં તેનું બચ્ચા પ્રત્યેનું વહાલ જોવા મળે છે. રીંછ કુટુંબમાં કાનૂન અને વ્યવસ્થા કઈ રીતે જળવાય છે? કોણ જાળવે છે? તો રીંછ કુટુંબમાં કાનૂન અને વ્યવસ્થા ગુનો કરનારને સજા આપીને જળવાય છે. તે માદા રીંછ જાળવે છે. પહેલવાનને પોતાના બચ્ચા ગમતા નથી એવી કઈ રીતે ખબર પડી? તો પહેલવાનને પોતાના બચ્ચા ગમતા નથી એવી વાર્તામાં નીચેના વાક્યો પરથી ખબર પડી. પહેલું, પહેલવાન તેમની તરફ ત્રાંસી નજર નાખતો રહેતો અને ઘણીવાર તો ભારે પંજા ફટકારવાની કોશિશ કરતો. પહેલવાને બચ્ચાને એવો જોરદાર ફટકો લગાવીને હવામાં અધ્ધર ઉડાડ્યું અને તે રાડારાડી કરવા લાગ્યો. પહેલવાને બચ્ચાની ગરદન દાંતમાં પકડી તેને પાણીમાં ઊંડું ડુબાડી દીધું. પહેલવાને એક બચ્ચાને ઝપટમાં લઈ લીધેલું. લગભગ 30 કિલોગ્રામ જેટલા વજનના બચ્ચાને હવામાં ફંગોળી દીધું. રીંછ વિશે નવું શું જાણવા મળ્યું? તો ચાલો, રીંછ વિશે નવું એ જાણવા મળ્યું કે નર રીંછને પોતાના નવજાત બચ્ચા ઉપર સખત નફરત હોય છે. વસંતમાં માદા રીંછને વનમાં કોઈ એવી જગ્યાએ છુપાઈ જવું પડે છે કે જ્યાં કુટુંબના વડાનો ભેટો થાય જ નહીં. બચ્ચાને લઈને શિયાળો ગાળવા તે વસંત ઋતુમાં નોખું રહેઠાણ ગોતી લે છે. એક વાત જાણવા જેવી છે કે રીંછોમાં નર અને માદા દર 2 વર્ષે જોડી બનાવીને બચ્ચા પેદા કરે છે. નર રીંછનું કદ માદા રીંછ કરતાં લગભગ બમણું હોય છે. બમણું એટલે 2 ગણું. બચ્ચાએ પહેલવાનને શા માટે તમાચા માર્યા હતા? તો માદા બચ્ચાને પહેલવાને હવામાં ફંગોળી દીધું હતું. તેનો બદલો લેવા તેણે પહેલવાનને તમાચા માર્યા હતા. જો કોઈના મમ્મી ધાબળધીંગી જેવા અને પપ્પા પહેલવાન જેવા હોય તો તમે તેઓની સાથે સી એટલે કે કેવી વાતચીત કરો? તો જો કોઈના મમ્મી ધાબળધીંગી જેવા અને પપ્પા જેવા પહેલવાન જેવા હોય તો હું તેના મમ્મીને તેમની બહાદુરી અને સાવચેતીની પ્રશંસાની વાતો કરું, તેમને શાબાશી આપું. પતિ સાથે મારામારી કરવાને બદલે શાંતિથી સમજાવવાની વાત કરું. તેના પપ્પાને બાળકોને નફરત કરવાને બદલે પ્રેમ કરવાનું સમજાવું. બાળકો સાથે રમતો રમવાનું કહું. બાળકોના મિત્ર બનીને રહેવાની વાત કરું. ચલો, એક જુદા પ્રકારના રીંછને મળીએ અને ગાઓ સિંહની પરોણાગત. બરાબર? તો ચાલો, રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી, સામે રાણા સિંહ મળ્યા રે, આફત આવી મોટી. ઝૂકી ઝૂકી ભરી સલામો, બોલ્યું મીઠા વેણ, મારે ઘેર પધારો રાણા, રાખો મારું કહેણ. બરાબર? તો જો, રીંછ એકલું ફરવા ચાલ્યું એટલે ફરવા નીકળી ગયું. હાથમાં લીધી સોટી એટલે હાથમાં એક સોટી જેવું એની પાસે હતું, જે તમે જોઈ શકો છો. સામે રાણા સિંહ મળ્યા. રાણા એટલે કે જંગલનો રાજા. સિંહ મળી ગયો. આફત આવી મોટી. આફત એટલે મુશ્કેલી. તો કે છે સિંહ મળી ગયો એટલે સિંહ મળે તો ભલભલાને પરસેવો છૂટી જાય ને, એટલે કે છે મોટી મુશ્કેલી આવી. ઝૂકી ઝૂકી ભરી સલામો. બરાબર? એટલે વિદ્યાર્થી મિત્રો, સૈનિકો જેવી રીતે રાજાને સલામો ભરે એવી રીતે ઝૂકી ઝૂકી સલામો ભર્યું અને બોલ્યું મીઠા વેણ એટલે કે રીંછ મીઠા વેણથી બોલ્યું, મારે ઘેર પધારો રાણા, મારા ઘરે આવો જંગલના રાજા, રાખો મારું કહેણ, મારું કહેવાનું આટલું તમે માનો, મારા ઘરે આવો. હાડ ચામડા બહુ બહુ ચૂથિયા, ચાખોજી મધ મીઠું. એટલે કે તમે માંસ ખાવ છો તો માંસમાં હાડકા ચામડા તમે બહુ ખાધા, બહુ ચૂથિયા. ચાખોજી મધ મીઠું, તમે કોઈ દી મધ નથી ચાખ્યું તો મારા ઘરે આવીને મધ મીઠું ચાખો. નોતરું દેવા ખોળું તમને, આજે મુખડું દીઠું. નોતરું, નોતરું એટલે આમંત્રણ. એટલે કે હું આમંત્રણ દેવા માટે કેદુનો તમને ખોળી રહ્યો છું. ખોળું રહ્યો છું એટલે કે શોધી રહ્યો છું. આજે તમારું મુખડું એટલે કે મોઢું જોવા મળ્યું. દીઠું એટલે જોયું. બરાબર? ટૂંકમાં હું તમને આ મધ મીઠું ચાખવા માટે કેદુનો આમંત્રણ દેવા માટે આમથી આમ શોધી રહ્યો છું, પણ આજે તમે ભેગા થયા. રીંછ જાય છે આગળ, એના પગ ધબ ધબ. એટલે કે રીંછ આગળ જાય છે, ચાલે છે એનું ઘર બતાવવા માટે. એના પગ ધબધબ એટલે કે ડરે છે. બરાબર? એટલે એના પગ ધબધબ એટલે કે અહીંયા ધ્રુજે છે. સિંહ જાય છે પાછળ એટલે કે રીંછની પાછળ સિંહ જાય છે.
એની જીભ લબલબ, કારણ કે એને મધ ખાવાની ઈચ્છા થઈ એટલે એની જીભ લબલબ કરી રહી છે. ઘર આ મારું જમો સુખેથી, મધની લૂમે લૂમ. હવે રીત શું કે છે? આ ઘર મારું છે, તમે જમો એટલે કે નિરાંતે ખાઓ, સુખેથી આરામથી ખાઓ, મધની લૂમે લૂમ એટલે કે આ મધ છે એની તમે લૂમ પછી લૂમ આરામથી નિરાંતે ખાઓ. ખાવા જતા રાણાજીએ પાડી બૂમા બૂમ, એટલે કે આ મધની લૂમ ખાવા જતા રાણાજી એટલે કે જંગલના રાજાએ બૂમા બૂમ પાડી દીધી. મધપુડાનું વન હતું, એટલે વન કોનું હતું? મધપુડાનું, લાગડ મધપુડો હતો. નહીં માખોનો પાર, મિત્રો મધપુડો હોય એટલે ત્યાં કોણ હોય? મધમાખી હોય. તો મધમાખીનો પાર નહોતો, એટલી મધમાખી હતી. બટકું પૂડો ખાવા જતા, એ બટકું આવડો થોડોક અમથો પૂડો લઈ લીધો, બટકું ખાવા જતા વળગી લારો લાર, એટલે કે લાગટ એ મધમાખી ચોંટી ગઈ. આંખે, મોઢે, જીભે, હોઠે ડંખ ઘણેરા લાગ્યા, એટલે મધમાખી ડંખ મારે ખબર ને તે ભાગમાં સોજો આવી જાય, એટલે કે છે આંખે, મોઢે, જીભે, હોઠે ડંખ ઘણેરા લાગ્યા, જે તમે જોઈ શકો છો. જો જોઈ શકો છો અહીંયા. ખાધો બાપરે કરતા ત્યાંથી વનરાજા તો ભાગ્યા, એ કે ભાઈ ખાધું ખાધું મેં તો હવે, બરાબર આવું કોઈ દી ખવાતું હશે? એમ કરતા કરતા વનરાજા તો ત્યાંથી ભાગી ગયા. રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી, સામે રાણા સિંહ મળ્યા તા આફત ટાળી મોટી. જો હાથમાં લીધી સોટી, સામે રાણા સિંહ મળ્યા તો આફત આવી હતી, મુશ્કેલી, એને ટાળી દીધી, બરાબર. નકર તો સિંહ રીંછને ખાઈ જાત, પણ રીંછ ત્યાંથી બચી ગયું. એમના લેખક છે રમણલાલ સોની, કવિ. ચલો વાતચીત. આ ગીતમાં કઈ પંક્તિઓ ગાવાની સૌથી વધુ મજા પડી? તો આ ગીતમાં નીચેની પંક્તિઓ ગાવાની સૌથી વધુ મજા પડી. કયું? મધપુડાનું વન હતું એ નહીં માખોનો પાર, બટકું પૂડો ખાવા જાતા વળગી લારો લાર, આંખે મોઢે જીવે હોઠે ડંક ઘણેરા લાગ્યા, ખાધો બાપરે કરતા ત્યાંથી વનરાજા તો ભાગ્યા. એમ. સિંહ મધપુડા ખાવા ગયો એ સમયે રીંછ શું કરતું હશે? તો સિંહ મધપુડો ખાવા ગયો એ સમયે રીંછ થોડુંક દૂર ઊભું રહી સિંહની કેવી દશા થાય છે તે જોતું હશે. તમને સિંહ સામે મળી જાય તો તમે શું કરો? મને સિંહ સામે મળી જાય તો હું પણ રીંછની જેમ તેનાથી બચવાની યુક્તિ પ્રયત્ન કરું. તમે કોઈ વાર આફતમાં ફસાયા છો? ચલો તે વિશે બધાને કહો. તો હું ઉનાળાની રજાઓમાં મારા મામાને ત્યાં રહેવા ગયો હતો. ત્યાં એક દિવસ હું, મારા મામાનો દીકરો અને તેના 2 મિત્રો તળાવમાં નાહવા ગયા. મને બરાબર તરતા આવડતું ન હતું. હું થોડીક વારમાં ડૂબવા લાગ્યો. મેં બચાવ માટે બૂમો પાડી. મારા મામાના દીકરાને બરાબર તરતા આવડતું હતું. તેણે અને તેના મિત્રોએ મને ઘણા પ્રયત્નો કરી તળાવના કિનારે પહોંચાડ્યો. હું થોડુંક પાણી પી ગયો હતો અને બેભાન થઈ ગયો હતો. મારી બૂમો સાંભળી કેટલાક ગામ લોકો તળાવ પર દોડી આવ્યા. મને ઊંધો સુવડાવી મારા પેટમાંથી પાણી કાઢવાના ઉપાયો કરવા લાગ્યા. મારા મોંમાંથી ઘણું પાણી નીકળ્યું. મારા મામી તથા બીજા લોકોએ મારા શરીરને લૂછીને સૂંઠ ઘસવા માંડી. થોડાક સમય પછી મેં આંખો ખોલી ધીમે ધીમે આજુબાજુ જોવા લાગ્યો. આ માંડ મારો જીવ બચ્યો. તમારી રીતે લખી શકો. તમારે ઘરે મહેમાન આવે ત્યારે શું જમાડો છો? તો મારા ઘરે મહેમાન આવે ત્યારે અમે તેમને પૂરી, શાક, દાળ, ભાત, ફરસાણ, મીઠાઈ, સલાડ, પાપડ, અથાણું વગેરે તેમજ તેમને ભાવતી વાનગીઓ બનાવીને જમાડીએ છીએ. તમે મધપુડો જોયો છે? ક્યાં જોયો છે? તો હા, મેં ખડકોની વચ્ચેની જગ્યામાં, વૃક્ષો પર, અવાવરૂ જગ્યામાં અને મકાનોમાં, બરાબર, મધપુડો જોયો છે. તમને ક્યારેય મધમાખી ડંખી છે? એના ડંખ વિશે શું સાંભળ્યું છે? તો ના, મને ક્યારેય મધમાખી ડંખી નથી, એટલે કે ડંખ નથી માર્યો. એના ડંખ વિશે એવું સાંભળ્યું છે કે તેના ડંખવાળી જગ્યાએ બળતરા અને તીવ્ર પીડા થાય છે, લાલ ફોલ્લા ચકામાં થઈ જાય છે, ડંખ ભર્યો હોય ત્યાં આસપાસ સોજો આવે છે. મધમાખી ડંખે ત્યારે તરત શું સારવાર કરાય છે? તો મધમાખી ડંખે ત્યારે તરત જ તે જગ્યાએ લોખંડની કોઈ વસ્તુ ઘસવામાં આવે છે. લોખંડ ઘસવાથી ડંખ બહાર આવી જાય છે. ત્યારબાદ તે જગ્યાને સાબુ અને પાણીથી ધોવામાં આવે છે. પછી તેના પર બરફ ઘસીને મધ લગાડવામાં આવે છે. ચલો આ કવિતા વિદ્યાર્થી મિત્રો આપણે શું કરીશું? કંઠસ્થ કરી
શું એટલે કે મોઢે કરીશું. બરાબર, તમારે પાકી તો કરવી જ પડશે. સાચા વાક્યની સામે લુમાલુમ અને ખોટા વાક્યની સામે બુમાબુમ લખો. ચાલો, સાચું હોય તો લુમાલુમ. સિંહને સામે જોઈ રીંછ બહુ જ ખુશ થયું. બુમાબુમ. રીંછ સિંહને કેટલાય દિવસોથી શોધતું હતું. બુમાબુમ. સિંહને મધ ખૂબ ભાવતું હતું. બુમાબુમ. રીંછ સિંહને પોતાના ઘરે લઈ જાય છે. બુમાબુમ. રીંછ ચતુર હતું. લૂમે લૂમ. રીંછ અને સિંહ પાકા મિત્રો હતા. બુમાબુમ. રીંછે સિંહને મધ પીરસ્યો. લૂમે લૂમ. રીંછે સિંહને ભગાડ્યો. લૂમે લૂમ. ચલો, ત્યાર પછી પ્રશ્નો. નીચેના વાક્યો માટે કવિતામાં કયા શબ્દ જૂથ વપરાયા છે તે શોધીને લખો. મારું કહ્યું માનો એટલે કે રાખો મારું કહેણ. માંસાહાર બહુ કર્યો. હાડ ચામડા બહુ બહુ ચૂંથ્યા. સિંહે રાડા રાડ કરી મૂકી. રાણાજીએ પાડી બુમાબુમ. તમને નિમંત્રણ આપવા શોધું છું. નોતરું દેવા ખોળું તમને. તમારું આજે દર્શન થયું. આજે મુખડું દીઠું. રૂવે રૂવે માખ વળગી. વળગી લારો લાર. ચલો, ત્યાર પછીનો પ્રશ્ન. વિચારીને ખરાની નિશાની કરો. જોડી કાર્ય. વિગત. સિંહને ખબર નહોતી. સિંહને ખબર ન પડી. રીંછ તેના કરતા વધુ બુદ્ધિશાળી છે. સિંહને ખબર નહોતી. રીંછ ખોટે ખોટી સલામો ભરી રહ્યું છે. સિંહને ખબર ન પડી. રીંછ એના ઘરે નહીં પણ બીજે કશે લઈ જાય છે. સિંહને ખબર ન પડી. નાનકડી મધમાખીનો ડંખ ભારે હોય છે. સિંહને ખબર નહોતી. મધપૂડો તોડવાથી મધમાખીઓ છંછેડાય છે. સિંહને ખબર નહોતી આવી. ચલો, ઘરે જઈને રીંછે રીંછણને આખા દિવસના અનુભવ વિશે શું કહ્યું હશે? લખો અને વર્ગમાં વાંચી સંભળાવો. ઘરે જઈને તમારે કરવાનું છે. તો કે છે રીંછ ઘરે જઈને રીંછણને, મારી વાલી રીંછડી, આજે હું હાથમાં સોટી લઈને એકલો ફરવા ગયો ત્યારે એક મોટી મુસીબત આવી. સામે જંગલનો રાજા સિંહ મળી ગયો. હવે શું કરું? મેં તરત જ જીવ બચાવવા ચતુરાઈ વાપરી. વાણિયાની જેમ સિંહને ઝૂકી ઝૂકીને પ્રણામ કર્યા. તેને પ્રેમ ભરી વાણીમાં કહ્યું. જો કોઈ પણ માણસને, વિદ્યાર્થી મિત્રો, તમે પ્રણામ કરો ને, બરાબર, એની વાહવા કરો ને, બહુ મજા આવે. એમ હું તમને આમંત્રણ આપવા કેટલાય દિવસથી શોધતો જ હતો. આજે તમે મને મળી ગયા. તમે આજ સુધી માંસાહાર જ કર્યો છે. હવે મધ ચાખો. મારા આમંત્રણનો સ્વીકાર કરીને મારા ઘરે પધારો. સિંહ ઘરે આવવા તૈયાર થઈ ગયો. હું આગળ ચાલ્યો અને સિંહ મારી પાછળ ચાલ્યો. હું તેને મધપુડાના વનમાં લઈ ગયો. જ્યાં મધપુડા હતા ત્યાં પુષ્કળ મધમાખીઓ હતી. સિંહને કહ્યું, આ મારું ઘર છે. શાંતિથી ખાવું હોય તેટલું મધ ખાવ. મધ ખાવા જતા મધમાખીઓ સિંહને આખા શરીરે ચોંટી પડી. સિંહ તો બૂમાબૂમ કરવા લાગ્યો. મધમાખીઓએ તેની આંખે, મોઢે, જીભે, હોઠે એમ આખા શરીર પર ડંખ માર્યા. ડંખની પીડા સહન ન થતા તે ત્યાંથી બૂમો પાડતો ભાગી ગયો. મારા જીવમાં જીવ આવ્યો. પછી હું ચાલતો ચાલતો ઘરે આવતા વિચારવા લાગ્યો, આજે ચતુરાઈ ન વાપરી હોત તો સિંહનો શિકાર થઈ જ ગયો હોત. આજે તો મહા મુસીબતમાંથી માંડ માંડ બચીને ઘરે આવ્યો છું. ત્યાર પછીના પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો આના પછીના ભાગમાં જોઈશું. આ સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.